ચિકન લેગ પીસ એક નંબર, કાંઈ ઘટે નહીં. ફેમિલી આ જો હાઉસુ ની ડેણક્યુ તમે સાંભળો ખાલી બાજુમાં જ છે હો. અને ડેણક્યુ માંથી એક મારે ગીત ગાવું હોય ત્યારે પણ ઓલી જૂની ને લીલી હોય જો ને અમારી ગાંડી ગીત પણ ઓલા હાવજડા હેંજળ પીએ અરે રે હોય જો ને અમારી એવી ગાંડી ગીર. હા ગાંડી ગીર હા હાંધા તોડી પાંદરા વાળા હાકલેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં ધોળે દાડે લૂંટવાને એંગલોની ફોજ હામો એકલો ત્રાટકો રાડો પશુના મંડાણે મંડા તોય ને ધારવાળા કરે હુરા માર માર કરે હુરા માર માર. સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. તો ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી. ઘણા ખરાની કોમેન્ટ હતી કે રેસીપી વ્લોગ કેમ નથી આવતા, તો જો ફૂલ તૈયારી છે અહીંયા. ફટાફટ પાછી તૈયારી કરી લીધી ને પાર્ટી કરવા મનોજભાઈની વાડી આવી જાય ને કટિંગ કામે ભાઈ મસ્ત મજાનું થઈ ગયું. બધું બતાવો, બે શબ્દ થઈ જાય. આ ખેલે જોરદાર બનાવવાનું છે પેલા કરતા કાંઈક યુનિક રીતે બનાવવાનું છે. મજા કરો, જોયા કરો ને પાર્ટી કરવી હોય તો વાડીએ ભાગો. ફાઇનલી મિત્રો જો ટમેટા કટિંગ થઈ જશે ને કાંદાની તો બે ડીશો આજ ભરીશ ને આજે એટલે ટમેટા વેધ્યા ધાણા ને આ ને તેને બધું. હા બોલ ભાઈ. 1 2 3 એ આખી જિંદગી ચંડુઈ 4 ને મનોજભાઈ કુક મારા નાગદમ ને હાલે શરૂઆત કર. ફાઇનલી ભાઈ કાંદા ને ખાઈ ગયા છે મસ્ત મજાના ને આમ જો ગ્રેવી બનાવવાનું કામ ચાલુ છે ને ટોપિયા ઉલારે તમારે મનોજભાઈ. તો કન્ટિન્યુ બન્યા રહેતો. ભાણાભાઈ અત્યારે યુનિક રીતે ગઈ વખતે પાર્ટીમાં ભાણાભાઈ સુરત હતા, આપણે ત્રીજી પાર્ટી થી આઈની આયા છે, સુરત જ નથી ગયા. અમારા કુકભાઈ એક છે ને આ જો તો છેલ્લા સુશન વાળા માણા આ બધા છેલ્લા આપે કે મનોજ આમ બનાય આ તો જો કઈક યુનિક રીતે થશે ને કઈક જોરદાર જ થશે. તો કન્ટિન્યુ રહેજો, લાસ્ટ સુધી જોજો. આજના મસાલાની વાત કરી દઉં તો એક આ છે ગરમ મસાલા, આદુ લસણ કા પેસ્ટ, મેંગી મસાલા, એવરેસ્ટ મસાલા, એવરેસ્ટ ચિકન મસાલા, ચિકન તંદૂરી મસાલા, એજ ગ્રેવી મસાલા, ચિકન મસાલા, સુહાના. આમાં ભાઈ કઈ લખ્યું નથી, કમેન્ટ કરી દેજો કે આ કયો મસાલો છે. આમાં એવરેસ્ટ લખ્યું છે. તો આજના કઈક એટલા મસાલા છે ભાઈ. તો કન્ટિન્યુ રહેજો, મસ્ત મજાના હાઉસુ બધા બેસી ગયા. આજ નવો માણા એક અમારે વિશાલભાઈ વિધ્યો, બાકી તો બધા રેગ્યુલર વાળા છે. ગાણા નહીં બધાના કોપીરાઈટ હતા, કોપીરાઈટ ભાઈ. જો મસ્ત મજાનો આપણે મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો ને હવે વારો છે ટમાટર નાખો છે ભાઈ. ટમાટર શીખી લેજો, જેને ન આવડતું હોય. અત્યારના છોકરાને બધાને આવડતું હોય પણ છતાંય શીખી લેજો. એવી ગ્રેવી બને, ગ્રેવી નહીં. અમે ખાવા આવીએ 10 વખત ખાઈ ગયા પણ હજી આવડ્યું નથી આના જેવું બનાવતા, પણ શીખી જાવ વેલા મોડા. હાલો ગ્રેવીનો મસાલો તૈયાર છે અહીંયા ને હજી ચિકન તો આમ પીડ્યું છે ને ઓલા તો મોજ કરે છે મોજ. એકવાર ખાઈએ ને તમે હા દેખો ફંકી ડાન્સ કરને લગ જાઓગે. કન્ટિન્યુ રહેજો, કન્ટિન્યુ. આજે ધમાલ વાળો આખો કઈ સોંગ જરાય નહીં આવે, બધો બોલીને જ બનાવવાનો છે. તો કન્ટિન્યુ રહે. ફાઇનલી ભાઈ જો પેસ્ટ આપણો જઈ રહ્યો છે મસ્ત મજાનો લાલ સોર ટમાટેદાર મસ્ત મજાનો પેસ્ટ. હાલો ઘુમાડાલો મિત્ર. હવે ફટાફટ બધા મસાલા નાખીને હું છે ને ચિકન ધોઈ આવું, કેમ કે આ એકઈને ચિકન ધોતા નથી આવડતું. ખાતા મારા દીકરા આવડા ને આજ તો ભાઈ કઈક ચિકન માં યુનિક છે, હમણાં આપડી બતાવું શું છે. કઈ ગાડી છે? BMW ભાઈ અંધારાની ગાડી છે. અંધારામાં અંધારું કરવા જાય છે અમારે ધર્મેશભાઈ. ભાઈ મસ્ત મજાના શાક ધોવા આવી ગયા, સરિયું બરિયું લઈને. અહીંયા છે અમારું શાક ધોવાનું લોકેશન. જો કે તમે હર વખતે જોયું હે પણ બધું સોંગમાં વહી જતું. આ વખતે મેં તમને લોકેશન સાથે ને બોલતા સાથે કહેતા હતા. તો ફટાફટ હાલો શાક ને છે અમારી પાસે આજે 3 કિલો શાક છે ને 7 જણા છે. કન્ટિન્યુ સાફ કરી નાખીએ. ચિકનમાં યુનિક વસ્તુ શું છે તમને હું બતાવું હમણાં, એક જ મિનિટ. દેખો ચિકન લેગ પીસ હો, કાંઈ ઘટે આમ તમે જોવો ખાલી. ચિકન લેગ પીસ આજે આનો કંઈક યુનિક ખાતમો કરવાનો છે. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ. સમસી ભરો તો ભાઈ કમ્પ્લીટ મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ ને હવે વારો છે આપણે હોંગકોંગ એટલે કે મસાલાનો. તો નાખો મસાલો બધો કમ્પ્લીટ. ધવાડાની છે ભાઈ છે ને સીન થોડોક બગડી જાય. આપણો જઈ રહ્યા છે મસાલો. તો મસાલો બહુ ફાંકતો છે આ વખતે.
હજી તો આપણે શાક ધોતા ધોતા આવે મસાલાનો સીન લેવા તો મસ્ત મજાના ફટાફટ જઈને પાછા શાક લઈ આવે. ગ્રેવી કેવી બની ગઈ કમેન્ટ કરી દેજો. ધોઈ લ્યો. હાલો ફટાફટ શાક ધોઈ આવીએ. ફાઇનલી કલેજાઓ જો મસ્ત મજાનું ચિકન ધોવાઈ ગયું છે. એક નંબર આમ જોઈ લ્યો. એક પીસ તો એઠું વહી ગયું. મસ્ત મજાનું ચિકન ધોવાઈ ગયું છે. હવે વારો છે રેસીપી બનાવવાનું તો કન્ટિન્યુ હાલો. પેલી કલેજાઓ ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે વારો છે લહણની આખી કળીઓનો મસ્ત મજાની. કેમ કે આ પેકા પછી ખાવાની ભાઈ કઈક યુનિક મજા આવે. પીસ તો ખાવાની મજા આવે પણ કળીઓ ખાવાની કઈક અલગ મજા આવે. તો જો મસ્ત રીતે જો લહણની કળીઓ પણ ચિકન પાક છે તો લહણ પણ પાકી જાય કન્ટિન્યુ. મિત્રો ગ્રેવી મસ્ત મજાની પાકી ગઈ ને હવે પહેલા આપણે નાખવાના છે ચિકન લેગ પીસ. હાલો અહીંયા જો આમ ખાલી આમ ગ્रेवी में शाक पड़े ना अच्छे अच्छों को भलभला को मुंह में पानी आ जाता है पानी. और मेरी तो आंख में पानी आ गया देख रहे धुआं खा के. ओ हो ये आ गया और इसे बोला जाता है मुर्गी का पोटा. इसके लिए हम गांव में रोते थे. आ गया सब कुछ. ये भी है दूसरा वाला पोटा गया. पूरा का पूरा घुमा दे और मैं ग्रेवी टेस्ट करूंगा. जबरदस्त. खा के आंख में पानी आ गया, मुंह में पानी आ गया, सब जगह पानी आ गया. बता नहीं सकता कहाँ कहाँ पानी आया है खाने के बाद. क्योंकि मेरे को तीखा ही इतना लगता है. देख 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 आंख में देख देख ऐसा खाना बना है कि मेरी आंख में रोना आ गया यार. फाइनली भाई ग्रेवी विશે અમારે વિશાલભાઈ પહેલી વાર આવે છે એટલે બે શબ્દ કહેવા માંગે તો પેલા ટેસ્ટ કર ને પછી કે ગ્રેવી કેમ બની. એક નંબર બની ગ્રેવી બની તો શાક કેવું એ કઈ ખબર નથી હજી. પહેલી વાર એક વાર ખાધી આવી ગઈ કોઈ દી નથી ખાધી મુકેશભાઈ. આ પહેલી વાર ખાધી. ઉભા રહો તો ભાઈ હું ચેક કર લઉં. ઉંગળા રે એટલે કીધું નતું આ વખતે કઈક યુનિક થાય એટલે આજ 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 અહીંયા વાગી ગઈ ડાયરેક્ટ. ક્યાં વાગી ગયું? મજા આવી ગઈ પણ મજા આવી ગઈ. મજા આવી કોસો લાગે ભાઈ. નોર્મલી બન્યું ને જાડા મોટું પણ વાડીએ ખાય ને એટલે કઈક મજા ત્રણ ગણી ભાઈ અલગ હોય ને એટલે કઈ ઘટે જ નહીં મિત્રો. આ ભાઈ હોય ને એટલે કઈ ઘટે કુક છે વેલા મોડી અમારે ચિકન સ્ટોર ખોલવાની છે નોનવેજ સ્ટોર. ફેમિલી આ જો હાઉઝુ ની ડેણક્યુ તમે સાંભળો ખાલી બાજુમાં જ છે હો. અને ડેણક્યુ માંથી એક મારે ગીત ગાવું હોય ત્યારે પણ ઓલી જૂની ને લીલી હોય જોને અમારી ગાંડી ગીર પણ ઓલા હાવજડા હેંજળ પીએ અરે રે હોય જોને અમારી એવી ગાંડી ગીર. હા ગાંડીગીર હા ઘટે કાઈ મુકેશભાઈ ખાવા માટે ડેણકુ કરી નાખો તો. ડેણક્યુ એટલે સપાકરું. હા સપકરું થઈ જાય. હાંધા તોડી પાંદરા વાળા હાકલેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં ધોળે દાડે લૂંટવાને યંગલોની ફોજ હામો એકલો ત્રાટકો રાડો પશુ ના મંડાણે માંડા તોય ને ધારવાળા કરે હુરા માર માર કરે હુરા માર માર. કેમ છે ભાઈ આપણા સપાકરા મિની? વાહ 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 ભાઈ ઓ હું કેવું વિજયભાઈ આવાજ મૂકે આવાજ ઉકે ભાઈ ગાયગા ખાવાનું બનાવો બાકી આપડી તો લાલ થાય જો ભાઈ આવે. એ ભાઈ એક ગલતી છે મિસ્ટેકો ગયો ભાઈ. ઓલા રાજભા ગઢવીનું સપાકરું છે એમાં દેવા જ ખવડે આવી ગયો ને બધા. પણ આ હુકે ત્યારે થોડી થોડી તો આમ વેદના થાય જ વેદના. તોય જો આ પાર્ટીમાં કઈ પડી જ નથી. આવાજ મૂકે જ નથી. આજ તો કદાચ આમ જો મામુ આવે તો મામાને ભાણે જમવા બેહાડી દમ બાકી જમવા સિવાય ઊભો ન થાવ. આ કાયમી નું થઈ ગયું મારા વાલીડા. આવજો હુકીને બંધ થઈ ગયા ને ચિકન અમારું કાંઈ ઘટે નહીં ભાઈ. આવું ચિકન બનતું હોય ને એને વેસ્ટ ન જાય એવું બને ભલા માણસ જોવ તો. હજી તા જો આમાં કદાચ આમથી આમ થાય ને અમારા ચિકન લેગ પીસ ની તો તમે જો कैसी हालत बना रखी है रे. इस मुर्गी को पोलियो हो गया था क्या? पोलियो हो गया. जो भाई मस्त मजा ने आज થોડોક રસા વાળું બનાવવાનું છે તો તીતા કામગીરી ચાલુ છે અને કાઈ ઘટવું ન જાય મનોજભાઈ. यहाँ पे भाई भात छोड़ रहा है बासमती सोखा राइस. उल्ला जी की स्टाइल में बोले के तो इंद्रायणी राइस वहाँ पे हो रहा है. ओह माय गॉड धुआं ने तो हालत बना रखी है. एक नंबर भाई. હવે આની ઉપર જઈ રહી છે અમારે કોથમેરી. લાવ તો મિત્ર
આ આવે છે હવે કોથમેરી ને આ આવ્યા પછી છે ને ભાઈ રંગ રૂપ ઓલે કેમ છોકરીને હારામાં હારી હાડી પહેરાવી દીધી તો આમ જજવા માંડે. એમાં રેસીપીમાં ધાણા નાખી દીધા ને એટલે મારો ભાઈ જજવા માંડે. જોઈ લો કઈ યુનિક લાગે. આહા શું છે આ બધું? આ ખાલી શાકવા લીધું તો એને એમ કરી જીભ મારી દમ. આ એવું શાક બનાવી ને હા હા ઓય ભાઈ હા આવું બધી કાંઈ ઘટે નહીં હો ભાઈ. શાક એટલે આમ તમને આંગળા સાટતા પડે. ઓ માય ગોડ આ બધા કે ને આંગળીઓ સાટતા રહી જાવ તો જો આમાં આવું કાંઈ ઘટે નહીં. હવે ભાઈ તૈયારી છે મસ્ત મજાનું. અહીંયા સલાડ અમારું તૈયાર થઈ રહ્યું છે ને હવે તૈયારી છે ફૂલ. તો 1-2 મિનિટ ખાલી ખમી જાવ એટલે આગળ મસ્ત મજાનું અહીંયા બધું કમ્પ્લીટ. ને ખાવું હોય ને તો જરાક કમેન્ટ કરી દેજો. ક્યાં ક્યાંથી વ્લોગ જોવ એ પણ જરાક કમેન્ટ કરી દેજો. દેશી ખોરાક કરવાનું છે તારે. આહા આહા ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જો ચિકન ની રેસીપી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે એક નંબર. લાવ તો સમજ ને હવે તમને હું બતાવી દઉં જરાક હલાવીને. જોઈ લો પેલા લેગ પીસ દેખો મિત્રો કેસા બના. ખાવું હોય તો જરાક કમેન્ટ કરી દેજો ફટાફટ. મિત્રો મસ્ત મજાના જો ભાડા પરસાઈ ગયા છે ને જમવાની ફૂલ તૈયારી છે. દિલીપભાઈ આ માણસું ના જો તમે ખાલી રાતના રાજા રંગીલા રાજા. હાલો ભાઈ ફાઇનલી મસ્ત મજાનું તો કમ્પ્લીટ થઈ ગયું ને હવે જમવાની શરૂઆત કરીએ ફટાફટ. મિત્રો રેસીપી એટલે રેસીપી આમ તે 2 વખત બનાવી ને આ 3જી વખત છે પણ કંઈક યુનિક છે કાંઈ ઘટે નહીં એવી છે. તો ઉલ્લાજીની સ્ટાઇલમાં મારે કેવું હોય તો ચિકન લેગ પીસ એક નંબર કાંઈ ઘટે નહીં. મોકલાવું કોમેન્ટ કરી દો. ફાઇનલી મિત્રો જમી કરીને મસ્ત મજાના ટન થઈ ગયા છે ને પેટ હાવ ફૂલે ફૂલ થઈ ગયું ને હવે વારો છે વ્લોગ એન્ડ કરવાનો હતો. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા કન્ટેન્ટ સાથે. ખાવાની મજા આવી ભાઈ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.